યુટ્યુબ ફેમિલી કેમ છે બધા? મજામાં જઈશું. હું પણ મજામાં છું. આજ છે ગણેશ ચોથ, તો આપણે લઈને આવ્યા છે રવાના લાડુ. તો અહીંયા આપણે રવાનો લોટ લીધો છે, ખાંડ લીધી છે, કાજુ બદામ લીધા છે, ઘી લીધું છે, વેચીને જાયફળનો પાવડર લીધો છે. તો બ્લોકમાં બનાવી લેજો, આપણે રવાના લાડુ બનાવીએ. તો અહીંયા આપણે લોટ બાંધવા માટે થોડુંક હેતુ ગરમ પાણી લઈ લીધું છે. આપણે મોણ આપી દઈએ. દીધું છે, આપણે લોટ બાંધી લઈએ. આપણે ગરમ પાણી લોટ બાંધી લઈએ. આપણે મુઠિયા બનાવી લઈએ. ત્યાં માટે આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ. આ રીતના આપણો લોટ બંધાઈ જશે. આ રીતના આપણે લોટ લઈને આપણે આ રીતના મુઠિયા વાળી લેવાના છે. આપણે બધા મુઠિયા વાળી લઈશું આ રીતના. તો આપણે મુઠિયા વાળી લીધા છે. આપણું તેલ થઈ ગયું છે. આપણે મુઠિયા તળી લઈએ. મુઠિયા ફ્રાય થઈ ગયા છે, તો સરસ આપણે કાઢી લઈએ. આપણા મુઠિયા ફ્રાય થઈ ગયા છે. આપણે એને ઠંડા પડવા દઈશું. ઠંડા પડ્યા પછી આપણે મિક્સરમાં ભૂકો કરી નાખીશું. આપણે આ રીતના પાવડર કરી નાખ્યો છે સરસ. આપણે એમાં ખાંડ ઉમેરી દઈએ. દરેલી પણ નાખી શકો. બદામ નાખી દઈએ. પછી જાયફળનો પાવડર નાખી દઈએ. ઘી ઉમેરી દઈશું. આપણે બધું મિક્સ કરીને કરી દઈશું. તો આપણે બધું મિક્સ કરી લીધું છે. હવે આપણે આના લાડુ વાળી લઈએ. તો આપણા લાડુ બની ગયા છે. આપણે 5-6 રવામાંથી તેલ લાડુ બનાવી લીધા છે. લાડુ વળે નહીં આ રીતના, તો થોડુંક ગરમ કરી નાખવાનું, એટલે લાડુ અસરનું બની જાય. લાડુ તમને કેવા લાગ્યા કોમેન્ટમાં કહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા ચેનલને. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારા લાડુ ગમ્યા હોય તો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો.